બોડેલીમાં એસએમસીની મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો ધંધો ખુલ્લો પાડ્યો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એસએમસી ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી। રેડ દરમિયાન 15 જેટલી ટુ વ્હીલર પર લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો। આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। 14 આરોપીઓની ધરપકડ અને એક આરોપી ફરાર। સ્થાનિક લોકો મુજબ છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો, પરંતુ પોલીસ કોઈ પગલું લેતી ન હતી। બોડેલી પોલીસ ઊંઘતી રહી ત્યારે એસએમસીની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।